નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત એજ્યુ ફિટનેસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે હાલમાં પ્રાથમિક શાળાના જે 8મા ધોરણના બાળકો હોય છે એ એનએમએમએસ અને જ્ઞાન સાધના જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય જેની અંદર મેટ એ અગત્યના પ્રશ્નો હોય છે તેમાં શું પૂછાતું હોય છે તો મોટા ભાગે છે એ 5 માર્કના સાદા રૂપના દાખલા હોય છે। તો સાદા રૂપના દાખલા છે વિદ્યાર્થીઓ સરળતાથી કઈ રીતે શીખી શકે એનો નિયમ શું હોય છે તો એને તમને અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજૂતી આપું છું। અહીં એક રકમ છે, જો ભાગ્યાનો અર્થ વત્તા હોય, ઓછાનો અર્થ ગુણ્યા હોય, ગુણ્યાનો અર્થ ભાગ્યા હોય અને વત્તાનો અર્થ ઓછા હોય તો 15 ઓછા 8 ગુણ્યા 6 ભાગ્યા 12 વત્તા 4 બરાબર કેટલા થાય। તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા એવું કીધું છે કે આ જે સંકેતો છે એને આપણે બદલવાના છે, સંખ્યાને બદલવાની નથી। તો સૌપ્રથમ દાખલાની શરૂઆત કરતા પહેલા આપણે રકમ બનાવીશું, એમાં ફક્ત છે સંકેતો બદલવાના આપણને કીધા છે, સંખ્યા બદલવાની નથી। જુઓ અહીંયા 15 ઓછા છે તો ઓછાનો અર્થ આપણને કીધો છે ગુણ્યા, તો ગુણ્યા 8 કરીશું, ગુણ્યાનો અર્થ આપણને કીધો છે ભાગ્યા તો અહીંયા ભાગ્યા 6 કરીશું, ભાગ્યાનો અર્થ આપણને કીધું છે વત્તા તો વત્તા 12 કરીશું અને વત્તાનો અર્થ આપણને કહ્યું છે ઓછા તો ઓછા 4 કરીશું। હવે સૌપ્રથમ આપણી રકમ અહીંયા બની ગઈ છે। હવે જે નાના બાળકો હોય એને સાદા રૂપના નિયમોનો બહુ ખ્યાલ હોતો નથી, જ્યારે સાદા રૂપની અંદર છે એ જ્યારે ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી બધી ક્રિયાઓ છે એક સાથે હોય ત્યારે સૌપ્રથમ દાખલો ગણવાની શરૂઆત કઈ રીતે કરવી તો એનો નિયમો છે। જો સાદા રૂપની અંદર સૌપ્રથમ રેખા કોષ્ટક હોય તો દાખલો ગણવાની શરૂઆત ક્યાંથી કરવાની છે, ક્રમાનુસાર જોઈએ તો ત્યાર પછી નાનો કૌંસ આવશે, ત્યાર પછી છગડીયો કૌંસ, મોટો ગુણાકાર જેને આપણે ઓપ કહીએ છીએ, ત્યારબાદ ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી। હવે મિત્રો આ જે રકમ છે એની અંદર ફક્ત 4 ક્રિયાઓ આપી છે, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી। તો ક્રમાનુસાર આપણે સૌપ્રથમ શરૂઆત કરીશું ભાગાકારથી। તો અહીંયા ભાગાકાર કોની વચ્ચે છે તો કે 8 અને 6 ની વચ્ચે ભાગાકાર છે, તો આપણે ત્યાંથી દાખલો ગણવાની શરૂઆત કરીશું। બીજી રકમ એમ જ લખવાની છે 15 ગુણ્યા 8 ભાગ્યા 6, તો સીધી રીતે છે 8 ને 6 વડે ભાગી શકાતા નથી તો આપણે એના નાના ભાગ પાડીએ, બાકીની રકમ આપણે એમ નામ લખીશું 12 ઓછા 4। હવે બંનેનો ભાગ 2 વડે ચાલે છે, 8 ને 2 વડે ભાગ્યા તો 4 આવ્યા, 6 ને 2 વડે ભાગ્યા તો 3 આવ્યા। હવે આ બંનેનો ભાગ નથી ચાલતો તો આપણે આની સાથે છેદ ઉડાડવા કે આની સાથે, તો છે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર હોય તો એની વચ્ચે અંશ અને છેદમાં છે છેદ ઉડાડી શકાય છે, સરવાળામાં એવી રીતે છેદ ઉડતા નથી। તો અહીંયા 3 પંચા 15 છેદમાં 1 ની કોઈ કિંમત છે નહીં, કેટલા વધ્યા તો કે 5 ગુણ્યા 4 વત્તા 12 ઓછા 4 એટલા વધ્યા। હવે ભાગાકારની ક્રિયા પૂરી થઈ ગઈ, ક્રમાનુસાર છે હવે ગુણાકારનો વારો આવશે। તો ગુણાકાર કોની વચ્ચે છે તો કે 5 અને 4 ની વચ્ચે, 5 ગુણ્યા 4 એટલે થશે 20, પાછળની રકમ આપણે એમ નામ લખશું વત્તા 12 ઓછા 4। ગુણાકારની ક્રિયા પૂરી થઈ ગઈ। હવે સૌપ્રથમ કરીશું આપણે સરવાળો। સરવાળો કોની વચ્ચે છે તો કે 20 અને 12 ની વચ્ચે, 20 ને 12 થશે 32 ઓછા 4, છેલ્લે 32 ઓછા 4 એટલે 28। વિદ્યાર્થી મિત્રો દર રવિવારે છે આવું મજાનું શિક્ષણ મેળવવા માટે છે એ તમારી સમક્ષ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાના દાખલાઓ લઈને આવીશ। આવા દાખલાઓ શીખવા માટે છે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। આભાર।